આગળ વધીશું મહત્વપૂર્ણ ભરતીની અપડેટ સાથે. વાત થઈ રહી છે દોસ્તો ગુજરાત હાઈકોર્ટની ટ્રાફિક નિયમન રસ્તાઓ મુદ્દે હાઈકોર્ટની 100 મોટો PILની સુનાવણી થઈ છે, જેમાં મહત્વપૂર્ણ અપડેટ આવી છે. રાજ્યમાં 1315 ટ્રાફિક કર્મચારીની ભરતી થશે એવું નક્કી કરાયું છે. સરકારે હાઈકોર્ટમાં આ બાબત અપડેટ જણાવી છે. નવી ભરતીમાં અમદાવાદને 200 જવાન ફાળવાશે, ક્યારે તે નક્કી નથી. ચલો ડિટેલમાં સમજીએ તો અમદાવાદ શહેરના ટ્રાફિક નિયમન, અકસ્માતો ઘટાડવા અને રસ્તાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મામલે ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી 100 મોટો PILની સુનાવણીમાં સરકાર તરફથી અદાલતને જણાવાયું કે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં કર્મચારીઓની અછતને લઈ આગામી સમયમાં 1315થી પણ વધારે ટ્રાફિક કર્મચારીઓની જગ્યાઓ પર સીધી ભરતીથી ભરવાની પ્રક્રિયા હાથ ધરાશે, જેમાંથી 200થી વધારે ટ્રાફિક જવાનો અમદાવાદને ફાળવવામાં આવશે. હાઈકોર્ટે સરકાર પક્ષને ટકોર કરી હતી કે વર્તમાન સમયમાં રાજ્યની વસ્તીના પ્રમાણમાં પોલીસની કેટલી જરૂરિયાત છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. વળી ભવિષ્યની સ્થિતિ માટે પણ ચોક્કસ વિશ્લેષણ અને અભ્યાસ જરૂરી છે કે કેટલા ટ્રાફિક કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની જરૂર છે અને ભવિષ્યમાં કેટલા કર્મચારીઓની જરૂર પડશે. હાઈકોર્ટે રાજ્યના ગૃહ વિભાગના સેક્રેટરીને આગામી સુનાવણી પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ કરી કેસની વધુ સુનાવણી નવેમ્બર માસમાં રાખી. અમદાવાદના શહેરમાં રોડ રસ્તાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા, અકસ્માતો ઘટાડવા અને ટ્રાફિક નિયમન મામલે ચાલી રહેલી PILમાં સરકાર પક્ષ તરફથી આજે હાઈકોર્ટમાં વિગતો રજૂ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમન અને ટ્રાફિકની સમસ્યાઓ પહોંચી વળવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં 1315 વધારાના ટ્રાફિક કર્મચારીઓની જરૂરિયાત જણાઈ રહી છે, જેને લઈને આગામી સમયમાં તેની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવાની વિચારણા કરવામાં આવી છે, જે અંગેની સત્તાવાર જાહેરાત પણ બહાર પાડવામાં આવશે. આ 1315થી પણ વધારે ભરતીમાંથી 200થી વધારે ટ્રાફિક કર્મચારીઓ અમદાવાદને મળશે. વધુમાં જણાવાયું કે પોલીસની જરૂરિયાત અને ભરતી મુદ્દે આગામી 15 વર્ષને ધ્યાનમાં રાખીને નિષ્ણાંતોની સલાહ પણ લેવાઈ રહી છે અને તે પ્રમાણે સમગ્ર આયોજન કરવાનું વિચારાયું છે. જોકે હાઈકોર્ટ સરકાર પક્ષને ટકોર કરી હતી કે હાલ કેટલા કર્મચારીઓ છે તે વસ્તીના પ્રમાણમાં આગામી સમયમાં કેટલા કર્મચારીઓની જરૂરિયાત રહેશે સહિતના મુદ્દે સ્પષ્ટ વિશ્લેષણ જરૂરી છે. તે સરકારે તે બાબત ધ્યાનમાં લેવાની છે. હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી નવેમ્બર મહિનામાં રાખી છે. દોસ્તો, આ વિડીયો બનાવવાનો મેઇન મુદ્દો એ છે કે જે ભરતીઓ થનાર છે આગામી સમયમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી રાજ્યની અંદર 1315 ટ્રાફિક કર્મચારીઓની, તો એ ભરતીઓની સત્તાવાર જ્યારે જાહેરાત આવશે ત્યારે ફરી વિડીયો બનાવીશું, જેથી કરી ઉમેદવારોને આની માહિતી મળતી રહે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, બીજા સુધી શેર કરો. ફરી મળીશું, ત્યાં સુધી ગુડ બાય.